ભાઈ ગોંડલમાં રહેવા છતાં તમે હજી સુધી આ વડાપાવ ન ખાધું હોય ને તો તમે બહુ મોટી ભૂલ કરો છો. તો એ હું કામ કહું એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો હવાર હવારમાં મારી ઘરે નાસ્તામાં બની હતી ઈડલી. એની માસીને આજે તો હું ઈડલી ખાઈને કોલેજે જઈશ, એ મજા આવી જશે. બોલો હું કોલેજે જતો હતો ને ત્યાં મને રસ્તામાં ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર આપ્યું. હવે જુઓ તમે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. બોલો બ્રેકમાં કોઈ વાતે ટાઈમ પાસ થતો નહોતો એટલે હું બેઠો બેઠો મારી મૂછું સેટ કરતો હતો. હા જો કેમ પણ લાગુ હું ને એક નંબરનો ડોન. તારો બંગલો તને મુબારક, બાકી રાણો રાણાની રીતે ભાઈ. બોલો હું કોલેજ થી છૂટ્યો ને ત્યાં તો મારે ગામમાં જવાનું થયું, પણ ઘરે હોન્ડા નહોતો એટલે મારે સાયકલ લઈને નીકળવું પડ્યું. આવા તાલુકાનો હું સાયકલ લઈને ગામમાં ગયો ને ત્યાં તો મારો લોટ બંધાઈ ગયો. મારે તાત્કાલિકમાં નારિયેળ પાણી પીવું પડ્યું. બોલો હું નારિયેળ પાણી પીને જેવો કામ પતાવી ગયો ને ત્યાં મને કૂતરું ભેગું થઈ ગયો. જો તો કેવી શાંતિ, એટલે ખાઈ પીને હુઈ જવાનું. કામ પતાવીને મને લાગી ગઈ હતી ભૂખ, એટલે હું બહાર આવતો રહ્યો ચીઝ વડાપાવ ખાવા. જો તમારે આનું એડ્રેસ જોતું હોય ને તો મને કમેન્ટ કરી દેજો, હું તમને મોકલી દઈશ. તો મસ્ત એવું વડાપાવ ખાઈને આમ બધે રાત આવી ગયા હતા બોક્સ ક્રિકેટ રમવા. મારે જોયું તો ખાલી જોવા જ જઈએ, રમવા જતો જ નથી. હું ખબર નહીં શેના પૈસા ભરું.